જય શ્રી કૃષ્ણ વેવાઈ. લે આજ તો તમે ભૂલો પડી ગયા. અરે ઈ અહીં આવી હતી ને ઓલા ગામ તો પછી મેં કીધું મારે વેવાઈ ભાઈ આ તો મારે આવું ને છોકરીને મોઢું જોતી આવું. લે સારું કર્યું તમે આવ્યા ત્યારે ઓચિતા ને આવ્યા. ફોન નો કરાય? ના એમાં ફોન તો શું કરે, આવવાનું તો નહોતું પણ અહીંથી આવ્યા હતા ને બીજા ગામ બાજુમાં તે મેં કીધું જાતા આવ્યા વાય સુધી આવ્યા સી તો. લે નકર ફોન કર્યો હોત તો હું ડેલી તો ઊભી રહેત. ના એવું કાંઈ ન હોય, હવે ખબર જ છે અમારે વેવાઈ કેવા છે ઈ. અરે ઘરે તેડવા આવે એવા છે. આવું તો પડે ને. હા. હગા હગા ને શું બીજો લાભ હોય? હા ઈ જોઈ હારા મોઢે બેહી દાંત કાઢી ની હારા હગા મળે એનો જ લાભ, બીજો શેનોય નહીં. હા પૈસો તો આજ છે ને કાલ નથી, હાથનો મેલ છે. પાદી તડકો ને પાદી સાંયો. હા ઈ તો સાચી વાત છે. સાચા છે ને એકાબીજાનો પ્રેમ ને ભાવ ભાવ હોય ને. ઘરમાં શાંતિ હોય ને પોગાય. બસ ને સાચો પ્રેમ ને ભાવ, બીજું કાંઈ નહીં. શું કરે છે મારી છોકરી? અરે એ બટા એ તાર મમ્મી આવ્યા. કામ કરતી હશે. એ પાણી લેતી આવજો બટા. કા દીકું હારું ને બટા? કેમ હમણાં આવી નથી? હે હું કહું છું કે જા બટા આટો મારવા, પણ એટલી તમારી દીકરી ઘરવલી એને આટો એને મારવા કામની તો પહેલેથી એટલી બળતરા ન્યા હતી ને તો એને કામથી કામ લે. એને કામ ને કામ, એને બીજું કાંઈ નહીં. મૂંગા મોઢે પડી કામ કર્યા કરશે. નહીં બોલવું નહીં ચાલવું કાંઈ નહીં. 10 વખત એને ભાભી બોલાવે ને તો એ ધીમેકથી અવાજ આપે. મારે કેટલી વાર તો કેવું પડે બેટા તું પાણીને બોલ ને. એ તો મારે અસલ હોજી જતી એટલે તમારે ઘર દીધી નિરાજ છે એટલે તો હું મારે અમુક ને કેવું પડે બેટા મને સંભળાણું નહીં તો શું કીધું તે પડખે આવીને મને કે ત્યારે મને ખબર પડે દીકરી તમે દૂધ પીને જણી છો. હા દીકરી તો તઈ મારે પહેલેથી એને પપ્પા નહોતા એટલે પહેલેથી જવાબદારી એને માથે હતી એટલે મારી છોકરી તો બહુ ડાય છે. કામથી બધી રીતે કામે ચાલે. હોશિયાર કેવી છે. બે મોઢે વખાણ કરતા અમે તો ગામના થાકતા નથી કે આના મમ્મીએ કેવાના સંસ્કાર દીધા છે. જો તો ખરા દીકરી તમારા ગામમાં નહીં મારા ગામમાં વખાણ થાય એવા. સાચી વાત છે. દીકરી એટલે દીકરી ભગવાન આવી દીકરી બધા લાવી હોય ને તો કેવું ઘરમાં આમ જો બિચારીએ જો પહેલેથી કામ કર્યું છે 10 ભણી મૂકી ગઈ અને માથે કામ આવ્યું. મને તો પગમાં તકલીફ તો હું કઈ બહુ કરી ન આવું. બધું મારી છોકરી અમારા એટલા વાર અમારા ઘર અકાયેલું. અમારા ઘરમાં તો લક્ષ્મી આવી અને જો તો પગારે હારા થઈ ગયા દીપ અને દીપકને અને પગાર હારા અને આવક એવી થઈ અને ઓટોમેટિક ઘરમાં પૈસા આવવા માંડ્યા. આના પગલા એવા થયા. લક્ષ્મી છે અમારા ઘરની. તો અમારા ઘરમાં જો અત્યારે આ મકાન છે ને ત્યાં અમારા પાછું અમે એટલે ખુવાડવા લીધું. હા ખુવાડવા મકાન લીધા એવા સરસ લીધા. આવજો આપણે જઈશું. એટલો ટાઈમ નથી મારે. ઓલા આવ્યા છે ગાડી બાંધીને તો ગામની બીજી બાઈ છે ભેગી એટલે મેં કીધું લેતું હોય. ના ના એ કે અમારે નથી આવું તો માટો માર લેવું. એને બિચારાને લઈ આવાય ને એવું બેઠા છે. હવે એ બધી બાઈઓને બસ થોડુંક ઓલું થાય ને કાંઈ ન થાય. આપણે ક્યાં કકો મેં કીધું મેં અરે મારે વેવાણ મેં કીધું કેવા કરશે નું બોલાય આવું. ના ના ઈ એને અહીંયા બીજા ઓલા હગાવાલા છે ને તો અહીંયા બેઠા છે. બીજાને ઘરે આવ્યા હા છે એટલે મેં કીધું તો તમે ઘડીક બેહો ને ત્યાં હું જાતી આવું. મારે વેવાણ અહીંયા જ રહે છે. ઓચિતાને આવ્યા કેવા ભાગશાળી અમે કેવાય કે અમારા ઘરે મારી વેવાણ કે આવ્યા કેવા ભાગશાળી અમે કેવાય. મારી છોકરી મને બહુ યાદ આવે પણ યાદ તો કોને નું આવે. મને એક દી ઘડી કાકા પાછી થાય ને મને ન હોરવે. મને એમ થાય કે મારા જીગુ વિના ઘરમાં કોઈ નથી. પડી કામ કરતી હોય. લ્યો મમ્મી તમને હું રામાયણ કરી દઉં. મને બધી રામાયણ શીખડાવી. મારી છોકરીના તો આખા કુટુંબમાં વખાણ થાય અને એના જેવી દીકરી કોઈને ન થાય. એવી કોઈ દી વળતો જવાબ ન દે કોઈને. અને પાછી જો રામાયણ કરી દે ઘડીક થાય ને તો મમ્મી તમને ધૂન સાંભળવી છે હે મમ્મી તમને ભજન કરી દઉં તો ધૂન કરી દે. એને ગમે જાય છે અને પોતે ભક્તિવાન છે પાછી. હા ઈ મને ગમે એટલે હું આખો દી ધૂન ને ભજન ને સાંભળતી હોય એટલે એને એમાં રસ જાગ્યો. અને શીખ સવારમાં જો કોઈ દી મેં ઉઠાડી નહીં હોય. સવારમાં વહેલી 4 વાગે ઉઠી જાય. ઉઠી અને પાછી નાય ધોઈ ધૂપ દીવાન બધું કરી લે અને ચા ને ભાખરી ને બધું થઈ જાય. નાસ્તો તૈયાર થઈ જાય એટલે ઉઠાડે. મમ્મી ઉઠો ને તમે બ્રશ કરી લ્યો ચા થઈ ગયો. પાછી એમ કે મમ્મી હાલો તમે નાહી લ્યો ને
મમ્મી તમારે મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મારે ઘરે એ ઉપાધિ નહોતી પણ પેલેથી એમ જો રોજ મારે મંદિરનો ટાઈમ થાય અમારે ઢોર રહ્યા એટલે એને પછી સવારે વહેલું જાગવું પડે ને એટલે એને ટેવ જ છે વહેલું જાગવાની. હું ના પાડું કે બટા આપણે એટલું બધું વહેલું નથી ઉઠવું, પણ છોકરી એવા ટાણા ઉઠી જ ગઈ હોય ને. અને આ એ તમે જુઓ તો ખરા, એ અમારા જેઠાણી અમારા ઉમરા છે, આ રિયાને જો અમારા જેઠાણી. હા એ તો ન્યા રહેશે. હે ભગવાન, અમે તો થાકી ગયા છે ને કંટાળી ગયા છે. એ એની હાહુને બોલે, બે ફામ બોલે, ભણેલી ગણેલી છે, કાંઈ આવડતું નથી, કાંઈ કરતા કાંઈ, અને ઠોબારી રાણની છે. આમ આપણે એના ઘરે જાય તો આપણને બેતાય ન હોય એવી છે. અને હજી ખાવું બાજે આપણે એને થાય અમારે જોઈ રહેવું જ નથી, અમારે આને કંટાળી ગયા. હા આપણી માનસિક સ્થિતિ ખરાબ થાય આપણે એ માંડ આપણું જીવન ભક્તિમાં પોરવાનું હોય ને, પણ આના કજિયાથી એમ કંટાળી ગયા. હા સાંભળવું તો ખરું ને. આપણે ન કઈ આપણે કહી હગી તો આપણને કે અરે કેવી છે બધા પોચીને પાછી વરે, તમારા ઘરનું કરો ને તમારા ઘરનું આમ કરો ને અમારા ઘરમાં અરે અત્યારે કોઈને કેવા જેવું નથી, સામે ચોટે કોઈને આપણે કીધું હોય તો. કોઈ એની હાહુ નથી પહોંચવા દેતી તો આપણને પહોંચવા દે. હા મારા બાપમાં જેઠાણી બિચારા રોવે, મારી આગળ આવી આવીને રોવે. હવે આપણે શું કરી કે લે. હા આપણે તો શું કરી, કોઈને કહેવાય નહીં, આપણે બાજવા થોડે. અને જો આપણે કહીએ તો આપણી એરબાજી. હા તોય હું 2-3 વખત સમજાવી કે આ મારા દીકરાને વહુ જો આમ જોઈ લે, મને મારી દીકરી આવી કોઈને ભારતમાં નહીં હોય, હવે મને વહુ દીધી ભગવાને. મારે આમ તમે નહીં જોતા હોય એ આ પડખે રહેશે, તને નથી ભાન પડતી. મેં તો વહુને કસકાવી તો મને કે તમારા ઘરનું કરાય, અમારા ઘરમાં પૂજી હાલતું હોય, અમારા ઘરમાં પંચાયત નહીં. અત્યારે કઈ તો આપણને સામે ગયા એટલે કોઈને કીધા જેવું નથી અત્યારે તો. અમારા ઘરની પંચાયત કરવાની જ નહીં, અમારા ઘરમાં શું હાલતું હોય તમને ખબર છે. મેં તમે રોજ ઉઠીને બાજો, જે હોય પ્રશ્ન હલ કરી નખાય, રોજ બાજે બાપા. પછી તો ઓલો ખારો થાય ને, માચરનો છોકરો મારે એવી, પણ આ સુધરતી જ નથી, મારે આને હદી ગયો છે. એ સ્વભાવ હોય ને એ નો બદલે. માર ખાય પણ મોઢામાં જીભ નો રાખીએ, બંધ નો થાય. માં ગોલો મારે કેવી તમે જુઓ તો આપડા જોવાય નહીં. પણ તમારે અહીં મકાન લીધું છે પછી ત્યાં રહેવા વહી ગયો. અમે તો આ ત્રાસથી અમારે જ નથી રહેવું અહીંયા. આ પછી કાઢી નખાય, ભલે ને ભેગું રહ્યું તમારા ભાગનું તમારે કાઢી નખાય. નો હૈયા પડખે રહ્યું ને, અને બાજુ આવા પાડોશી હોય અહીંયા કોણ બુવા આપણા મકાન ભાડે રાખે, એટલે કોઈનું ભાડું ન આવે કાંઈ નહીં. પણ અમે આનાથી કંટાળી ગયા છે. જીગુબેન અમારે અહીં નથી રહેવું, અમારે રહેવું જ નથી. તમારે આપણે મારી દીકરી ભેગા થયા છે, આપણે શું એની કરી. મારી દીકરીના સંસ્કાર છે ને આવવાનું જોઈને બગડે. હા આપણું ઘરે બગડે. એટલે મારે અહીં રહેવું જ નથી. મને ભગવાને કેવી દીકરી દઈ દીધી, તો એમ કે મમ્મી આપણે એનું નહીં જોવાનું, કે આપણે છે ને એ તમારા જેઠાણી વહુ રહી ને એ મારા માસીજીના ગામની દીકરી છે. હા એટલે તમારે થોડીક તો અમને વાત કરવી હતી. પણ મને ક્યાં એનું પેલા થઈ ગયું હતું ને, એ આપણને શું ખબર હોય. પેલા થઈ ગયું હતું કા? હા એ મોટી છે એટલે મને શું ખબર, અમને હા આવી થોડી ખબર હોય કે આવી નીકળશે. હા તો એમ તો ન્યાય બધા એનાથી રાડ પાડતા. એ કાંઈ કોઈને કહેવાય નહીં, એક શબ્દ કહેતી સામે 10 જવાબ દઈ દે. પણ માવતરના ઘરે હાલે, આવા હારાન ઘરે હાલે ભવાડા કરે એ રોજના. એ માવતર સહન કરે, પછી કઈ બીજે કઈ કોઈ હાહુ હારાન બધા ને સહન. બિચારા મારા જેઠાણી બોલે એવાના થાવ બોલશે, રોવરાવે બિચારા, બેઠા બેઠા રોતા હોય, આપણને જીવ કેવો બળે. મને કે મને તેમ કે એ તારે હાથ દરજે સારું છે, મારે તારે કેવી ભગવાનને ભક્તિ કરવાના ટાણા આપ્યા, કેવી વહુ આવી, તને ટાણે ટાણે ખવડાવે પીવરાવે, હાઈએ મંદિરે જાઓ, ધૂનમાં જાઓ, આખો દી રામાયણ કરી દે, આખો દી ભજન કરી દે, આખો દી કીર્તન કરી દે. અને મારે તો ખાટલે ને પાટલે મારી આમ જો જેઠાણી તો બિચારા રોવે, મારી દૈસા કેવી કરે છે, કેવા રોવે બિચારા. હવે એના બિચારા અમુક જો છોકરીઓ એવી હોય ને, એ પછી સમય આવતા પણ માવતરના સંસ્કાર હોય બેન, આવા ન હોય. જેની મામાં સંસ્કાર હોય ને, એની દીકરીમાં સંસ્કાર હોય. એ દીકરીને સંસ્કાર દે કે બટા તારી હાહારી છે, તાર હાહુ નેરાણ ન કરાય, તાર હાહરા નેરાણ ન કરાય. પણ એકની એક છે ને, એટલે એ પહેલેથી એને બહુ લાડ લડાવ્યા છે, એટલે એ હવે થોડીક જીદીલી પહેલેથી જી જોઈ એવી જીદીલી. મારી દીકરી કોઈ હું સામેથી કહું, જાન બટા ક્યાંક તમને મન થાય તો ફરી આવો ને, જાન બટા. એને જમાન ન ગમે, ઓછી નીકળે ઘરની બહાર. ક્યાંય કહીશ ના મમ્મી મારે નથી જાવ, તમે જાઓ, મમ્મી મારે નથી જાવ, તમે જાઓ. હા એલી તું બટા આ બધા માલ વેચવા વાળો આવે ને,
હું કહું જાન બટા તાર કાંઈક લેવું એટલે લઈ હા, આય ને. ગમતું હોય એટલે લઈ લે. તાર ગમે એ લઈ લે. પહેલેથી બચત વાળી છે. મારા ઘરમાં ક્યારેક પૈસા ખૂટી ગયા હોય ને તો એમ કે મમ્મી તમારે કેટલા જોઈશે. મેં એને ઘરમાં કરિયાણું લેવા મોકલી હોય, ગમે એ લેવા મોકલી હોય ને હું પછી પાછા ન લઉં. એની પાસે પૈસા હોય જ 5,000 કહ્યું ને તો 5,000 કાઢી દે પણ. બહુ દીકરી ઘરવાળી. હા અરે મને તો બધા એમ કે તમારે તો ભગવાને બહુ દીધી છે કેવી ડાય છે. કોઈ દી મા દીકરીને ઘોડે હસતી ને હસતી ને હસતી ને હસતી કોઈ દી મોઢું ચડાવેલું તો મારી બહુનું કોઈ દી ન જોયું. તો સામે તમે એમ છો ને, દીકરી કોઈ દી તમે એને કાંઈ એક શબ્દ કીધો? ના હો, મને હું બટા સિવાય બોલાવું જ નહીં. હા, મને મારી દીકરી કરતા મને વધારે વાલી છે. અને તમારી દીકરી નહીં એટલે તમને વધારે મને મને બહુ અમારા જેઠની દીકરી આવે ને તોય મને એટલું થાય દીકરીઓ ક્યાંથી આપણે ઘરે. હા તો આ તો ભગવાન મને મારે ઘરની લક્ષ્મી મને દીધી લે. તો એને મને કેટલો હરખ હોય. હું કોઈ દી હુતી ન ઉઠાડું. હું બપોર વચારે કહું બટા જો 4 વાગ્યા સુધી હુઈ જા, કાંઈ કામ નથી આપણે. હા એ તો આપણે સવારે વહેલી જાગી એટલે પછી ઘડીક બપોરે આરામ થઈ જાય ને. બપોર ના પછી 4 વાગ્યા સુધી હુવા દે. પછી હું કહું લાય બેટા હું વાસણને વિસરાવું તને કંઈક કરાવું. ના હો મમ્મી તમારે કાંઈ નથી કરવું, હું હમણાં કરી નાખીશ. કામ તો ઘરનું તમને કાંઈ ન અડવા દે. ઘરનું તે પહેલેથી એવી જ છે. મારા ઘરે મને કોઈ દી અડવા નથી દીધું. અરે મહેમાન ના મારે કેવા મહેમાન પણ કોઈ મહેમાન નહીં નું અડવા દે. હું સમજાવું બટા કરતા હોય ને તો હાથ બધા કરે ને તો કરાવાય. ના રે ના મમ્મી એ આપણા ઘર કોક દીકરા હોય એના આગળ થોડું કરાવાય. હા ન કરાવાય. અને આપણે કાંઈ એ આપણા ઘરે થોડા રોકાવા આવ્યા છે. હું કરી નાખીશ. એ કેવી રસોઈ બનાવે. અને આજ તો તમારે ભલે મારે રોકાણ તો પરિસ્થિતિ એવી હતી એટલે ભણાવી ન આવી ગઈ બહુ. કાંઈ અમારે છોકરી અસલ હોશિયાર થાત, મગજની એવી છે, હિસાબ કિતાબ. અમારે નોકરી કરાવી નહોતી એટલે અમારે જેવું ભગવાને અમે માગ્યું હતું ને એવું મારા ઠાકરે અમને આપ્યું. અમારે કાંઈ જોતું નથી. અમારે આવકનો ક્યાં તૂટો છે. હા એ તો કઈ વાંધો નથી, પણ આ તો ઘણું જો દીધું ભણાવી હોત તો એમ કે એ સારું નોકરી કરત ને. ના રે ના, તો મારે ઘરકામ કરે છે ને એટલે મારે બધું એમાં આવી ગયું. મારે નોકરી નથી કરાવી, કાંઈ કરાવવું નથી. મને જ ભગવાન દીકરી દીધી છે ને તો હું આખો દી મોઢું જોયા કરું. બસ મને એમ જ થાય. ઘડીક થાય ને તે બોકી ભરું. હું કહું મારો દીકરો શું કરે છે, મારો દીકરો શું કરે છે. એટલે એમ કે મમ્મી બધ ભરી જાય અને મને ઘડીકે હોરવે નહીં. એ તમે એવા લાડ લડાવો છો એટલે એને હરખ થાય કામ કરવાનો અને હરખી રીતે રહેવાનો અને બધું. ના, ઓહો. મને તો બહુ જ નકર અત્યારે ક્યાં કજિયો નથી. ઘરે ઘરે હાહુ બહુના કજિયા છે. ના રે ના, મારી દીકરી હાલતું જોઈ 2 મહિના બોલે ને 4 મહિના ન બોલે, 2 મહિના બોલે ને 4 મહિના ન બોલે. અરે મારી દીકરી અરે પરમ દી મહેમાન આવ્યા એમ એનું કે કોઈ દી ગમે એટલા મહેમાન આવે ને તો મારી છોકરીને મોઢું ન બગડે. અને ના પાછું આપણે કેવું ન પડે કે તું આ રસોઈ બનાવજે. ત્યાં તો લાડવા દાળ ભાત શાક સંભારા બનાવીને અને મહેમાનને જમાડી લીધા. મમ્મી જમવા બેસી જાવ મહેમાનને લઈ. હું તો મહેમાને વાતું કરું ત્યાં રસોડું તૈયાર જ હોય. હા એ તો અમારે કુટુંબમાં ગમે ત્યાં નાનું સૂનું હોય પ્રસંગ એટલે મારી છોકરીને જ બોલાઈ જાય. પણ બધુંય આવડે. હા રસોઈમાં કેવી કોઈ દી રસોઈ ન ફગે નહીં. બહુ રાંધે હોશિયાર છે. અને એની રસોઈ આપણે એકવાર ખાઈને તો આપણને એમ થાય પેટ ભરીને ખાય એવી આપણને શાંતિ થાય. એ તો કહેતી હતી મારે કે મમ્મી લગ્ન નથી કરવા, તમે એકલા. મેં કીધું ના દીકરી ઘરે ન સારી લાગે, તું તમ તાર લગ્ન કરી લે, તને ક્યાં કઈ ઉપાધિ છે. તાર માં બેઠી છે ને તું કોઈ દી નહીં દુખી થાય. અને આ જો અસલ મળ્યું કે એને ક્યાં કઈ વાંધો છે. ના અમારા ઘરે તો એને જો શાંતિ છે. દીકરીથી ની વિશેષ અમારે છે. હા અરે મોહનથાળ આવડીએ, અડદિયા આવડે, બધી મીઠાઈ આવડે. આવડે ને બધું. અમારે આજુબાજુ શેરીમાં ઈ જ કરવા જાતી. રવાનો શીરો કેવો બનાવે એ આપણને એમ થાય કે આમ જો લુખો ખાય એવો શીરો બનાવે. હા રસોઈ તો બધી અસલ બહુ કરે. સરસ રસોઈનો હાથ બહુ સારો છે એનો. હા બધી આમ રીતે. જો મારે પછી બધે બેઠા છે, મોડું થાય છે. જાવ છું હાલો. આમ જો તમે આવજો પછી. મને આ મુકતા હોરો મા દીકરી બે આવજો. હો હાવ બે આવજો અને રોકાય એમ આવજો. અરે એ ઓલા રજા હોય ને ત્યારે રવિવાર કે એમ હોય ને ત્યારે આવું. આવું જ છે. હા એલા પછી ઓલી બસ બાયું ને અમારે જાવું છે. હાવ આમ ભગાય. લે કેટલી વાર ઘડીક તો બેઠી. બસ અત્યારે તો આવી રીતે આવી છું ને નકર તો પછી મોઢે આવ્યા હોય હા. સાચું. નો અવાય તો નહીં પણ તોય મારો જીવ નો રહ્યો ને મેં કીધું કાંઈ નહીં, લેવું આપણા ઘરનું જ ઘર છે એવું. હા એટલે જ ને મેં મારી છોકરીને મોઢું જોઈ લઉં. આવ્યા છો સારું, તો? હા સીતારામ. હા તો જો મારી છોકરીની. અરે એને તમારી દીકરીને પૂછાય. હા ના ભાઈ તો ખબર જ છે. આ તો કહું છું. હારું હાલો. સીતારામ.
હા